આ બાજુ ભાવનગર એલસીબીએ જુગારીઓને પકડ્યા છે અને જુગારીઓને પકડવા માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ભાવનગર એલસીબીએ ડ્રોન ઉડાડ્યું અને કુંભારવાડા મોતી તળાવ ખાર વિસ્તારમાંથી આ જુગારીઓને ઝડપી પાડ્યા છે। પોલીસથી બચવા જુગારીઓ નદીમાં ખાબક્યા હતા, પણ એલસીબીએ ટેકનોલોજીનો ઉપયોગ કરી એમને ઝડપી લીધા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મયુર દવે ફોનલાઈન પર જોડાયા છે। જી મયુર। નુપુર, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર એલસીબીની ટીમે જે ડ્રોન મારફત જુગારીઓને છે તે પકડી પાડ્યા છે। કુંભારવાડા મોતી તળાવ વિસ્તાર છે તેમાં જાહેરમાં જે જુગાર રમાતો હતો તેને લઈને પોલીસ દ્વારા છે તે દરોડા પાડવામાં આવ્યા હતા। એલસીબીની ટીમ જ્યારે દરોડા પાડવા માટે તેને કહી શકાય કે જે પકડવા માટે તેને એલસીબીની ટીમે છે તે ડ્રોનનો ઉપયોગ છે તે કર્યો હતો અને તમામ જુગારીઓ છે તે બચવા માટે તેને નદીના ખાર વિસ્તારમાં જે પાણી ભરાયેલ હતા તેમાં જુગારીઓ છે તે દોડ્યા હતા અને તેઓ તમામ ખાબક્યા હતા। આ રેડમાં 8 જુગારીઓ વિરુદ્ધ છે તે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં કહી શકાય કે 37,900 નો મુદ્દામાલ છે તે ઝડપી લેવામાં આવ્યો છે। ત્યારે હાઈટેક ટેકનોલોજી સાથે એલસીબીની ટીમે છે તે જુગાર જે ધામ છે તે ઝડપી પાડ્યું છે। માહિતી બદલ આભાર। હજી દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ભાવનગરના દ્રશ્યો છે અને ડ્રોન કેમેરામાં જે ભાગતા દેખાય છે એ જુગારીઓ છે। જુગારીઓ ભાગી અને નદીમાં ખાબકે છે, નદીમાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ ભાવનગર એલસીબી હાઈટેક સાધનોથી આ જુગારીઓ પાછળ પડી હતી અને એક જુગારીને પકડી પાડવાની નેમ સાથે જ અહીંયા ત્રાટકી હતી। ડ્રોનથી એ જુગારીઓને લોકેટ કરવામાં આવ્યા, કઈ બાજુ ભાગ્યા છે, ક્યાં ગયા છે, એ એક મુવમેન્ટ પર નજર રાખવામાં આવી અને એ પછી આખરે એ બધા જ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા અને એની સાથે મુદ્દામાલ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે। એમની પાસેથી મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે। જાહિદ, દિલીપ, ઇમ્તિયાઝની ધરપકડ કરવામાં આવી છે અને 8 જુગારીઓ સામે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ક્રિસમસના તહેવારને 2 દિવસ બાકી છે અને સ્કૂલોમાં ક્રિસમસના કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભગવા સેના ભારત દ્વારા માંગ કરવામાં આવી છે કે સ્કૂલોમાં ક્રિસમસની ઉજવણી ન થવી જોઈએ। ક્રિસમસની ઉજવણી એમના ધાર્મિક સ્થળો પર થવી જોઈએ અને વાલીની મંજૂરી વિના બાળકોને સાન્તાક્લોઝ ન બતાવવા માટે પણ અપીલ કરાઈ છે। આ બધી વસ્તુઓને કેમ ભેગી કરવાની જરૂર છે? જ્યારે આપણી સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિ આપણને ખબર છે, એ અંતે આપણે ચાલવું જોઈએ ને વેકેશન તો આવું જ ના જોઈએ। ભલે એક દિવસ એમનો જે છે, અમે કોઈ ધર્મ વિરોધી નથી, પણ એક દિવસનું જે બી એમનું 25 તારીખનો જે બી કાર્યક્રમ હોય છે વસ્તુ એ એમના ધર્મસ્થાન ઉપર કરે ને સ્કૂલની અંદર જે આયોજનો થઈ રહ્યા છે એમની ક્રિસમસના વેકેશનના, ક્રિસમસના, સાન્તાક્લોઝના, એ બધા રદ થવા જોઈએ। કેમ કે સ્કૂલની અંદર બી આ પ્રકારની પ્રવૃત્તિ થવી, એ ધર્મસ્થાન છે, એમનું ચર્ચ છે, ત્યાં ભલે કરે, અમને કોઈ ચિંતા નથી। પણ એક ખાસ કરીને મારી શિક્ષણ મંત્રીશ્રીને મેં કાલે જ રજૂઆત કરી હતી અને મેં પત્ર પણ આપ્યો છે એમને અને કીધું બી છે કે સ્કૂલની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ બી ચાલશે નહીં। સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી જ ઈડી ત્રાટકી છે અને ઈડીના દરોડાથી ખળભળાટ મચી ગયો છે, કારણ કે આ ઈડીના દરોડા કલેક્ટર, નાયબ મામલતદારને ત્યાં પડ્યા છે। જી હા, કાન પર કદાચ વિશ્વાસ ન આવે પણ વાત સાચી છે। કલેક્ટર અને નાયબ મામલતદારને ત્યાં ઈડીના દરોડા પડ્યા છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં ઈડીએ ધામા નાખ્યા છે। કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવે છે ચંદ્રસિંહ મોરી અને વઢવાણ શહેરમાં 2 જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। ઈડીના અધિકારીઓની કલેક્ટર બંગલામાં પણ તપાસ થઈ છે અને કલેક્ટરના બંગલે 2 કલાકથી વધારે સમય સુધી આ તપાસ ચાલી છે અને બીજા 4 સ્થળોએ પણ હજી તપાસ ચાલી રહી છે। કલેક્ટર, વકીલના ઘરે અને કોન્ટ્રાક્ટરના ઘરે આ ઈડીના દરોડા પડ્યા છે અને ઈડીના દરોડાથી સરકારી આલમમાં ચકચાર મચી ગઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે વહેલી સવારથી જ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને વાત કરવા જોઈએ તો સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર એમ પટેલ સહિત જે વઢવાણ નાયબ મામલતદાર છે ચંદ્રસિંહ મોરી, કે જેઓ જિલ્લા કલેક્ટર ઓફિસમાં જ ફરજ બજાવે છે, તેઓના નિવાસ સ્થાને સહિત જે ઈડીની જે ટીમ છે તે ટીમ દ્વારા હાલ દરોડો કરવામાં આવી રહ્યો છે। અનેક બેનામી સંપત્તિ જપ્ત થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। જિલ્લાના 7 થી 8 એવી જગ્યાઓ છે જ્યાં હાલ ઈડી દ્વારા દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।
એક નિર્ણય લેવામાં આવ્યો દિલ્હીથી અને આખા દેશમાં ખળભળાટ મચી ગયો. નિર્ણય એવો હતો કે અરવલ્લીની ગિરિમાળામાં 100 મીટરથી નીચા જે પહાડ છે એનું ખનન કરી શકાશે અને દેશ આખામાં ખળભળાટ એટલા માટે મચ્યો કે જે દેશનું કવર છે એ હટી જશે, થાર રણ આગળ વધતું થઈ જશે અને કદાચ એટલા માટે જ અત્યારે દરેક વ્યક્તિ ચિંતિત છે. સાબરકાંઠાના ખોરેજમાં અરવલ્લી બચાવ સભા પણ મળી, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા અને કુદરતના રક્ષણ માટે આદિવાસી સમાજ મેદાને પડ્યો છે. અરવલ્લીને બચાવવા માટે આદિવાસી સમાજ વચ્ચે પડ્યો છે, મેદાને પડ્યો છે અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ સામે આદિવાસી સમાજમાં રોષ પ્રવર્તી ઉઠ્યો છે. બચાવો પર્યાવરણ બચાવો અંતર્ગત આજે ખેડ બ્રહ્માના ખેરોદ ખાતે હજારો લોકોની સંખ્યામાં જાહેર સભા મળી છે. અમે ચિંતન કર્યું છે, મનન કર્યું છે અને નક્કી કર્યું છે કોઈ પણ સંજોગોમાં અરવલ્લી પર્વતની એક પર ગિરિમાળા અમે કોઈ પણ ઉદ્યોગપતિને કે કોઈ પણ ખનન માફિયાને આપવા માંગતા નથી. એક ઇંચ પણ જમીન અમે સરકારને વિકાસના નામે આપવા માંગતા નથી. જે ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ, ખંડન કરીએ છીએ અને નામદાર સુપ્રીમ કોર્ટને અમે અપીલ કરીએ છીએ આ સુનાવણીમાં ફરી ચિંતન કરવામાં આવે, વિચારણા કરવામાં આવે. રાજકોટમાં રિંગ રોડ પર એક ઘટના બની અને ફરી એકવાર એ સવાલ ઊભા થયા કે રાજ્યમાં બ્રિજ બને છે કે પછી ભ્રષ્ટાચારના એ અડ્ડા બ્રિજ બની ગયા છે. કારણ કે નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. નવા 150 ફૂટ રિંગ રોડ પર આ બ્રિજ બની રહ્યો હતો અને એ તૂટી પડ્યો. આ બ્રિજનો વચ્ચેનો ગાળો બેસી ગયો. સિમેન્ટ કોન્ક્રીટ નબળી ગુણવત્તાના હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. બ્રિજમાં હલકી ગુણવત્તાના લોખંડનો ઉપયોગ થયો હોવાનો પણ આક્ષેપ છે. MMK કન્સ્ટ્રક્શન કંપનીને આ બ્રિજનું કામ સોંપાયું છે. જોકે સદનસીબે આ દુર્ઘટના થઈ એ વખતે કોઈ શ્રમિક હાજર નહોતા એટલે મોટી દુર્ઘટના ટળી છે. બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર મિતેશ પટેલે નિવેદન આપ્યું છે અને કહ્યું કે ગઈકાલે બ્રિજનો સ્લેબ ભરતી વખતે ટેકો નમી ગયો હતો એવો લૂલો બચાવ કર્યો છે. ટેકો નમી જતા રૂડાના અધિકારીઓને જાણ કરી હોવાનું પણ એમનું કહેવું છે. ઘટના કાલે કોન્ક્રીટનું કામ ચાલુ હતું અમારું. કોન્ક્રીટ કામ દરમિયાન અમને એવું જણાતા કે નીચેનો જે ટેકા મારેલા હોય 4 ઇંચ નમી જતા, એટલે બ્રિજના કામમાં લેવલ ડિફરન્ટ ચાલે નહીં. માટે કરી અમે અને સાહેબો દ્વારા ડિસિઝન લેવામાં આવ્યું કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય માટે કરી અને આનું ડિસમેટલિંગ તાત્કાલિક ધોરણે કરવું. કામ 3 મહિનાથી અંદાજે ચાલુ કરેલ છે અને આ બ્રિજની અમાઉન્ટ 2.5 થી 3 કરોડ જેવી છે. એન્જિનિયરો હતા, કામ દરમિયાન આવી ટેકનિકલ ખામીઓ સર્જાતી હોય છે. કોન્ક્રીટ અમે જોયું તો એ તો ઢેફા હોય એવું લાગે છે, નબળું કામ હોય એવું લાગે છે. કોન્ક્રીટ 28 દિવસે એની સ્ટ્રેન્થ લે છે. હવે આપણે કાસ્ટિંગ કર્યું એને 12 કલાક જ થયા છે, એટલે તમને કોન્ક્રીટની એટલી સ્ટ્રેન્થ જોવા ના મળે. જેમ જેમ વજન વધતા, સ્લેબનું વજન વધતા, નીચે જે ટેકા હોય ટેકર સેટલ થતાં એક ટેકો સહેજ નમી જતા એન્જિનિયર દ્વારા એ કામગીરી અટકાવવામાં આવેલી હતી અને જે કામ થયેલું છે તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે. સર, કેટલા કરોડનું કામ હતું આ કામ 14 કરોડની કામગીરી હતી. કોન્ટ્રાક્ટરોની કોઈ બેદરકારી હશે એવું લાગે છે તમને? ના, કારણ કે સ્લેબની કામગીરી શરૂ હતી ત્યારે સ્ટાફ સાથે ત્યાં રૂબરૂ સ્થળ પર હાજર હતો, એટલે પેટા કોન્ટ્રાક્ટરની કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય એવું કોઈ સ્પષ્ટ થતું નથી, કારણ કે રૂબરૂ જોયેલી ઘટના છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મયુર સોની રાજકોટથી લાઈવ જોડાયા છે. મયુર, તમે સ્થળની પણ મુલાકાત લીધી, કોન્ટ્રાક્ટર સાથે પણ વાત કરી અને રૂડાના જે CEO છે એમની સાથે પણ વાત કરી. રૂડાના CEO સ્પષ્ટ કહી રહ્યા છે કોન્ટ્રાક્ટરની કોઈ બેદરકારી નથી. કોન્ટ્રાક્ટર સ્વાભાવિક રીતે કોઈ વાત ક્યારેય પણ ન સ્વીકારે કે મારી બેદરકારી છે, પણ સ્થળ તપાસ કર્યા પછી તમે ત્યાં જે જોયું, શું એ તર્ક આપવામાં આવી રહ્યો છે કે ટેકા ખસી ગયા અને કોન્ક્રીટ બેસી ગયો, એ સત્ય દેખાઈ રહ્યો છે? નુપુર 14 કરોડ રૂપિયાના અલગ અલગ 3 બ્રિજનું કામ રૂડા દ્વારા આપવામાં આવ્યું છે અને મુખ્ય કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપીને આ કામની પતાવટ કરવાની કોશિશ કરી હતી. જે પ્રકારે બંનેના નિવેદન સામે આવ્યા છે કે ગઈકાલે સ્લેબનું કામ ચાલતું હતું ને એકાએક ટેકો છે તે નમી ગયો હતો, તો અમે સ્થળ ઉપરની મુલાકાત લીધી છે. જે પિલર બન્યા હતા એ અલગ અલગ 5-7 પિલર બન્યા હતા અને એની વચ્ચે સ્લેબ ભરવાનો હતો. પહેલો સ્લેબ ભરવાની કામગીરી ચાલી હતી અને એ દરમિયાન જે સ્લેબનો એક ભાગ છે તે નીચે પડી જતા આખી દુર્ઘટના
દુર્ઘટના સર્જાઈ હતી. કોન્ટ્રાક્ટરનો જે પેટા કોન્ટ્રાક્ટર છે એમ કહી રહ્યો છે કે સ્લેબ છે 4-5 ઇંચ નીચે નમી ગયો હતો અને જે ટેકો હતો એ ખસી ગયો હતો અને તેના કારણે થયું છે. તો બીજી તરફ રૂડાના અધિકારી પણ આ જ પ્રકારની દલીલ કરી અને પોતાની શાખ અને કોન્ટ્રાક્ટરની શાખ બચાવવાની કોશિશ કરી રહ્યા છે. પ્રાથમિક રૂપથી તમામ લોકોને ખબર હોય છે જ્યારે પણ સ્લેબ ભરવાનું હોય છે ત્યારે સ્લેબના જે ટેકા હોય છે એને મજબૂતાઈથી રાખવામાં આવે છે, નીચેની જમીન છે એની મજબૂતાઈ ચકાસવામાં આવે છે અને ત્યારબાદ સ્લેબ ભરવાની કામગીરી કરવામાં આવે છે. અહીંયા પ્રાથમિક રૂપથી સ્પષ્ટ રૂપથી જોવા મળતું હતું કે જે સ્લેબનો ભાગ છે એનો વજન વધી ગયો હતો અને એક સાઈડનો જે ટેકો છે એ નમી ગયો હતો. એટલે પ્રાથમિક રૂપથી જે એન્જિનિયરિંગના નિષ્ણાંત હોય છે એ દ્રષ્ટિથી જ કહી દે છે કે અહીંયા કામગીરી નબળી હતી અને ત્યારબાદ નબળી કામગીરી આગળ ન વધે એના માટે આખો જે ભાગ છે તે તોડવામાં આવ્યો. અહીંયા સ્પષ્ટ રૂપથી છે કે જે ઇજનેરોની જવાબદારી હતી એ ઇજનેરો આ નબળી કામગીરી થયા બાદ ત્યાં દોડી ગયા હતા અને ત્યારબાદ ઢાંક પીછોડો કરવાની કોશિશ કરી હતી. હાલ તો રૂડાએ કોન્ટ્રાક્ટર અને તેના પેટા કોન્ટ્રાક્ટરને એનઓસી આપી દીધી છે કે બધું જ સબ સલામત છે, પરંતુ સવાલ ચોક્કસ ઉઠે છે કે જ્યારે 14 કરોડ રૂપિયા પ્રજાના ખર્ચવામાં આવતા હોય, 3 બ્રિજની કામગીરી જ્યાં થતી હોય, જ્યાંથી હાઈવે પસાર થતું હોય ત્યાં ચોક્કસ પ્રકારે ધારાધોરણનું પાલન થવું જોઈએ, નહીં તો ભવિષ્યની અંદર દુર્ઘટના થવાનો ભય રહે છે. એલઆરડીમાં પોસ્ટિંગ આપવા જઈ રહ્યા છે અને આ પોસ્ટિંગ માટે મહત્વના સમાચાર એ છે કે ઉમેદવારોને પૂછીને પોસ્ટિંગ અપાશે. જી હા, ઉમેદવારો માટે પોસ્ટિંગ ઓપ્શન આપવામાં આવશે અને શક્ય હોય ત્યાં સુધી નજીકના વિસ્તારમાં જ પોસ્ટિંગ આપવામાં આવશે અને આ વાત ખુદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને જે લોકો નવી ભરતી પામ્યા છે, જે લોકોને આજે એનાયત પત્ર મળી રહ્યા છે, તમને સૌને આ વખતે ભરતી પછી તમારું કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ માંગવામાં આવવાના છે. એ પહેલી વાર આ પ્રયાસ